વાલા મુક્તો, આપણે પ્રથમના 10મા વચનામૃતમાં આવે છે કે જે કર્યા કૃત્યને ન જાણે એને કૃતજ્ઞ જાણીને છોડી દેવો. અને બીજી વાત પણ આવે છે કે એકવાર કોઈને ભૂલ થઈ હોય અને એને પ્રાયચિત કર્યું હોય તો પ્રાયચિત કરી લીધેલને પાછા એવા પાપયુક્ત કહેવો એ પણ કૃતજ્ઞ છે. આ બંને વસ્તુઓ આપણને પરસ્પર સદભાવ પ્રેમભાવ પેદા કરનારી છે. માટે આ જે સેવકરામ છે, આપણને એમ થાય કે કૃતજ્ઞ શા માટે બન્યો સેવકરામ? ભગવાને આટલી સેવા કરી હતી છતાંય કૃતજ્ઞ શા માટે બન્યો? એનું કારણ એટલું છે કે સેવકરામને ભૂતપુરીમાં પોતાની સંસ્થા હતી અને વન વિચરણનું પુસ્તક જે ઘનશ્યામ સ્વામીએ લખેલું છે, અમદાવાદ કાળુપુર મંદિરથી પ્રકાશ થયેલું છે, એમાં લખ્યું છે કે એને શિષ્યો હતા અને એના અર્થના ઉપાર્જનના હેતુથી અયોધ્યા આવ્યા હતા અને ત્યાંથી અર્થ ઉપાર્જન કરીને જતા હતા અને એના મગજમાં પોતાના શિષ્યો અને પોતાનું સ્થાન હતું અને એટલે ભગવાન પ્રધાન ન થઈ શક્યા. વાલા ભક્તો, પુરુષોત્તમ નારાયણને પ્રધાન રાખવા હોય તો આપણે આપણું સ્થાન અને આપણા શિષ્યનો મોહ પણ છોડવો પડે છે. ન છોડીએ તો લોભ હાવી થઈ જાય અને લોભને કારણે કૃતજ્ઞપણું થાય છે. માટે આપણે આવી ભૂલ ન થાય એ ધ્યાન રાખવું જોઈએ. સારંગપુરના રાઠોડ દાદલ હતા, જે રાઠોડ સારંગપુરના ગામધણી હતા. જીવા ખાચર તો ત્યાં ઘર જમાઈ રહેવા આવ્યા હતા, પણ એ ભક્ત હતા એટલે એના દરબારના વચનામૃતો થયા ને એ પ્રસિદ્ધ થયા. પરંતુ એ રાઠોડ દાદલ બીજા ન તો આબરૂદાર હતા, પ્રતિષ્ઠિત હતા, ગામના દરબાર હતા. એમને ત્યાં મજૂર કરતા હતા. શિક્ષાપત્રીમાં પણ મારે જ લખ્યું કે પોતાને કામ કરનારા મજૂરોને એની શક્તિ પ્રમાણે આપવું, ક્યારેય મજૂરોનું શોષણ ન કરવું. અર્થાત જે લીડર હોય એને એની નીચેનાનું શોષણ ન કરવું, એનું પોષણ કરવું. આ કૃતજ્ઞતા છે. સ્વામિનારાયણ ભગવાને નાનામાં નાના વ્યક્તિઓનું પોષણ કર્યું છે. મહારાજ બુધેજ ગયા અને ત્યાંના ખોડાભાઈ, ભટ્ટીભાઈ, હરિભાઈ વગેરે ખૂબ જ જમવાનો એના ધર્મપત્નીઓ વગેરે આગ્રહ કર્યો. મહારાજ કહે છે કે પણ આટલા બધા સંઘ સાથે રહેવાય નહીં. તો કહે છે કે સંતોને જ આવવા દો ને તમે એકલા રહ્યો. તેથી પુરુષોત્તમ નારાયણની આંખમાંથી આંસુ આવી ગયા હતા. મહારાજ કે હું એકલો તો આ તમારા ઘરમાં આવીને અડધો કલાક એક મુઠ્ઠી લોટ માટે આંટા માર્યા હતા. તેથી પણ તમે મને લોટ નહોતો આપ્યો, મુઠ્ઠી ઝાર આપી હતી. આજે તમે એટલો બધો આગ્રહ કેમ કરો છો? અરે મહારાજ, તેથી તો અમે તમને ઓળખતા નહોતા. મહારાજ કે આજ કેમ ઓળખો છો? આજે તો અમને સંતોએ ઓળખાવ્યા એટલે ઓળખીએ છીએ. ત્યારે મહારાજ કહે છે કે જે સાધુએ તમને ઓળખાવ્યા એને મૂકી અને મને રાખવાનું કહો એવો હું કૃતજ્ઞ ભગવાન નથી. જો એક સંતોએ મહારાજને ઓળખાવ્યા, એની ક્રેડિટ મહારાજે એના નામે રાખી છે, યશ એને આપ્યો છે. સંતોએ જે કર્યું નાનામાં નાની વાત એની પણ સ્વામિનારાયણ ભગવાનને, એટલે સતાનંદ સ્વામી લખ્યું કે ઓમ ભૂરી યશ પ્રદાત્રાય નમઃ. ભગવાન સ્વામિનારાયણ બધાને બહુ મોટો યશ આપતા હતા. ત્યારે આજે યશની વહેંચી થતી હતી અને એટલે સંપ્રદાયમાં દિવ્યતા હતી, એટલે ભવ્યતા હતી. કોઈ નાનું કામ કરે એની પણ લોકો કદર કરતા હતા, ક્યારેય કોઈને અન્યાય કરતા નહીં. આ રાઠોડ દાદલે એમના મજૂરને પાસે કામ કરાવ્યું, પૈસા આવે ને ગામમાં હારા થાય એની માટે વાપરે, પણ મજૂરને ન આપે. દુર્યોધન આવું કરતો હતો, પાંડવોને એનું હકનું ન આપે, બીજાને કેટલું આપે. એટલે લોકો તો એટલે દુર્યોધનની હારે ભેગા એટલે રહ્યા હતા કે એવાને પોષણ કરતા હતા. આ સમજો, આજે પણ સત્સંગમાં રાઠોડ દાદલય હોય, આજે સત્સંગમાં દુર્યોધન જેવી મેન્ટાલિટી હોય, આ મહાભારત આજે પણ આપણામાં થતું હોય. આપણે પાંડવો જેવા પરોપકારી છીએ કે બીજાને શોષી અને પોતાનું આબરૂને જથ્થો વધારનારા છીએ દુર્યોધનની જેવા. આ આખો અંતરની લડાઈ છે, અંતરનો ખેલ છે. પછી અમુક સમય પછી એ રાઠોડ દાદલ યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામીના પગ પકડીને રડી પડ્યા. મહારાજ કહે છે કે તમારી જેવા દરબાર ગામધણી થઈને રડો છો શા માટે? અરે મહારાજ, સ્વામી આ ગામમાં ઊંચું મોઢું હાલે કરીને હાલે એવું રવા નથી દીધું. શું થયું? અરે મારો દીકરો સ્વામી કોઈક બેનું પાણી ભરીને જતા હોય તો માટલા ફોડી નાખે, અરે કોકના ખાટલા કોકના ઘરમાં મૂકી આવે,
ગાયો દોવાનો સમય થાય એ પહેલાં વાસડાને છોડી મૂકે. લોકો એમ કે બાપુ તમારા દીકરાને કાબૂમાં રાખો, પરંતુ ગાંડો છે, હું ગમે એમ કહું તો સ્વામી આવું થયા કરે છે, મારે ગામમાં મોઢું હું દેખાડું, આવી પરિસ્થિતિ થઈ. સ્વામી ક્યાંય બોલાવ્યા. સ્વામી તો ત્રિકાળજ્ઞ હતા, જેની સામે જવું એનું ભૂત ભવિષ્યનું જાણતા હતા. તરત સ્વામી કીધું બાપુ તમારે કાંઈ પહેલાં કોઈ કામ કરતું? તો કે હા કરતા હતા ને. કોણ કરતું? એક મજૂર કરતો હતો. હું આપતો? ખાવા આપતો હતો. હવે જે આવા અમુક હોય છે એની મેન્ટાલિટી જુઓ. ખાવા આપતો હતો અને અમે ખાવા આપી મોટો ઉપકાર જાણીએ કે ખાવા આપી ઉપકાર કરતા હોય, રહેવા પોતાના સ્થાનમાં દેવા ઉપકાર કરતા હોય. આ એક મેન્ટાલિટી છે. જે કારકિર્દીના ભૂખ્યા હોય અને સમાજમાં મોટભા થવાની વાસના હોય એની મેન્ટાલિટી આ ટાઈપની થઈ જાય છે. પછી સ્વામી કે એ મજૂરનું તમે શોષણ કર્યું ને એ તમારો બદલો લેવા આવ્યો છે. તમે એને પોષી રૂપિયા બીજાને આપીને ક્રેડિટ કમાણા તો એ ક્રેડિટ તમારી ગઈ અને એના રૂપિયાનો બદલો ગયો. હવે હજી એને થોડા દિવસો બાકી છે, ટૂંક સમયમાં એ દેહ મૂકીને જાય છે એટલે તમારું વસૂલ વળી જાય છે. મારી કેવું છે, આજે સત્સંગમાં આવા પણ રાઠોડ દાદલ હોય છે કે હંમેશા નાનાનું શોષણ કરીને એ પોતે પોતાની ક્રેડિટને, પોતાના પૈસાને, સંપત્તિને વધારતા હોય. પણ ઈશ્વરના દરબારમાં દેર છે, અંધેર નથી. માટે ક્યારેય આપણે આ ન કરવું. બીજી બાબત, જે મા બાપે પોતાના દીકરાઓને ભીનામાંથી સુકામાં લઈ ગયા હોય, એમને કપડાં લત્તા પૂરા પાડ્યા હોય, ભણાવ્યા હોય, લગ્ન કરાવ્યા હોય, પરણ્યા પછી પત્નીને પરાધીન થઈ માત પિતાની સેવા નથી કરતો, માત પિતાના ઉપકારને ભૂલી જાય છે, તો એ પણ એક પ્રકારનો કૃતજ્ઞ છે. માટે મુક્તો આ પણ ધ્યાન રાખવું. અને આપણે ઉપકાર કર્યો હોય. એકવાર સંત જયદેવ, જેનું ગીત ગોવિંદ નામનું ગીત ગાવાથી ભક્તિ માતા ધર્મદેવને વૃંદાવનમાં પરમાત્માનો સાક્ષાત્કાર થયો. આ ગીત ગોવિંદના રચયિતા એ જગન્નાથપુરીથી પોતાના ગામ તરફ આવતા હતા. રસ્તામાં એક રાજા મળ્યા. રાજાને ત્યાં રહ્યા, ગીત ગોવિંદની પ્રશંસા સાંભળી, એને પુષ્કળ ધન આપ્યું. એ લઈને જતા હતા. રસ્તામાં ચોર મળ્યા. ચોરે એનું ધન તો લૂંટી દીધું, હાથ કાપી અને ઊંડી ખાઈમાં નાખી દીધા. બાજુના પુષ્પક્ષેન નામના રાજા મળ્યા. એમને પછી બચાવ્યા અને એને દવા કરીને રાખ્યા, એને રાજ્યમાં રાખ્યા. એના પ્રતાપેથી એનું રાજ્ય 16 કળાએ ખીલવા લાગ્યું. જયદેવના ભક્તિના પ્રતાપે, ભજનના પ્રતાપે હવના હૈયામાં શાંતિ પથરાણી. એટલે એ રાજાએ એને રાજગુરુ તરીકે રાખ્યા. અને કોઈને દાન પુણ્ય કરવાનું હોય તો જયદેવ કે એમ કરતા હતા. એક દિવસની વાત છે કે ત્યાં એ રાજગુરુના સ્થાનમાં ઓલા જે ચોર એને લૂંટી ગયા હતા એ આવ્યા. દુકાળનો સમય હતો. જયદેવના દિલમાં એનું ભલું કરવાના વિચાર આવ્યા. એને એમ થયું કે આ મને લૂંટે બીજાને લૂંટશે તો તકલીફ થશે. એટલે એને તરત જ તે એ ચોરને બીજા કરતાં 3 ગણું ધન અપાયું. સમજો, એની ભૂલોને તો ઢાંકી, પરંતુ ઉલટાનું એ બીજા પાસે લૂંટે નહીં એવું એનું હિત કર્યું. ઘણીવાર પોતાના સાથે રહેનારા આપણી ભૂલો ઢાંકવા તૈયાર હોય, પરંતુ આપણે સામે હાલી અને એની ભૂલો બહાર પાડીએ છીએ. પોતાને ક્રેડિટ સાચવવા, પોતાને આપણે કાંઈ વાંકમાં જ નથી એવી કરવા માટે બીજાના મગજમાં આપણે ઝેર નાખીએ છીએ. આવું જ્યારે કરતા હોય ત્યારે પરમાત્માની આપણા ઉપર કૃપા, કોપ થાય છે. ભગવાનની કૃપા હોય તો ભૂલ ઓળખાય, અને ભગવાનનો કોપ હોય તો એકનું એક જે પોતે અહંકારમાં અને તેજોદ્વેષમાં ભૂલ કરી હોય એનું ડબલ આવૃત્તિ થતી જાય. અને છેવટ ધીરે 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 એ આપણો અહંકાર જ આપણનો નાશ કરે છે, કોકનો નહીં. આપણે અહંકારની પટ્ટી લાગી ગઈ હોય, હું જ સાચો છું, મને જ સમજાય છે, બીજાને સમજાતું જ નથી. આવી જે ભાવનાઓ છે એ આપણને ભગવત ભાવનાથી વિમુખ કરી અને ભેદ દ્રષ્ટિ ઊભી કરે છે, પરસ્પરના રાગ દ્વેષ ઊભા કરે છે. આ જયદેવે ઓલાને પુષ્કળ આપ્યો અને રસ્તામાં કોઈ લૂંટે નહીં એટલે માણસોને પણ સાથે મૂક્યા. માણસોની સાથે જતા હતા ત્યારે ઓલાએ પૂછ્યું કે જયદેવ તમારા ઉપર એટલું કેમ રાજી થયો? કે એ તો છે ને લૂંટારો છે, ચોર છે. પહેલાં
એને લૂંટફાટ કરી હતી અને નિમ્ન જ્ઞાતિનો છે, એટલે રાજાએ અમને દંડ કહેવા મારી નાખવાનું કીધું હતું, પણ અમે એને હાથ કાપી નાખ્યો અને જીવતો જ આવી દીધો, એટલે એની પોલ બહાર ન પડે એટલે એ અને મને વધારે આપ્યો. ક્યાં જયદેવના દિલની ભાવના હતી કે બીજાને આવી રીતે પરેશાન ન કરે, પણ પોતાના બચાવ માટે માણસ જો આ કૃતજ્ઞનો બાપ બની જાય છે. પોતાના બચાવ માટે બીજા ઉપર આક્ષેપ નાખે કે આવું કરે છે, આવું કરે છે, આવું કરે છે. ગુરુથી છૂટા પડે એ શિષ્યો માની કહેવાય, દંભી કહેવાય, કપટી કહેવાય, કૃતજ્ઞ કહેવાય. એટલે બાપા હારું હોય ને બધાય જાય, અને મારો ને તમારો જન્મ જગતમાં હારા થવા નહીં, પુરુષોત્તમ નારાયણના પ્યારા થવા માટે છે. સમજવા જેવી વાત છે. એ જ વખતે ધરતી ફાટી અને આ બધા ચોર હમાઈ ગયા. પછી જે એમની હારે ગયા હતા એ આવી અને જયદેવને કીધું કે આવી ઘટના ઘટી. ત્યારે જયદેવને એમ થયું કે ઓહો બિચારા મરી ગયા. આમ ધરતી ઉપર હાથ ઘસ્યા તો એના પાછા હાથ પગ આવી ગયા, નૂતન કાયા આવી. રાજાએ કીધું છે હું? પછી એને સત્ય હકીકત કીધી કે જયદેવના જીવનમાં સોનાના અક્ષરે લખાણી છે. મારે એ કેવું છે, આપણે જયદેવ જેવા છીએ સંત હૃદયના કે ઉપકાર ઉપર પણ અપકાર કરનારા, આપણને આપણી અનંત પ્રકારે આબરૂ વધારનારાની પણ આબરૂ ઘટાડનારા છે. આ બધી જ કૃતજ્ઞપણું ક્યાંમાંથી આવે છે? પોતાનો પરિવાર, પોતાનું મંડળ, પોતાનું ગ્રુપ હાચવી રાખવું, એમાં કૃતજ્ઞપણું આવે છે. અને પછી એ બીજાનું જોઈ શકતો નથી. ભગવાન સ્વામિનારાયણ સર્વાંગી ભગવાન હતા, કરુણામૂર્તિ ભગવાન હતા, પ્રેમ મૂર્તિ ભગવાન હતા. રામાનંદ સ્વામી અમને ગાદીએ બેસાડ્યા. પછી રઘુનાથદાસને ન ફાવ્યું, જો મંડળથી છૂટા પડ્યા. રઘુનાથદાસ મહારાજે કીધું બોલો તમારે જે જોતું હોય એ આપીએ. આખો વારસદાર મહારાજ જ હતા. છૂટા પડે એને કાંઈ અપાય જ નહીં. આ તો પોતાની અજ્ઞાનમાંથી, અહંકારમાંથી પેદા થયેલી નિપજ છે. સહજાનંદ સ્વામીએ, રઘુનાથદાસજીએ માગ્યા એ માંગરોળનું, અમદાવાદનું, ભુજના બધા જ મંદિરો આપ્યા છે. એમને જે કીધું એ બધો લેખ લખાયેલો છે. મહારાજે છૂટા પડેલા હોય એને કાંઈ આપવું નહીં, એ સ્વામિનારાયણ ભગવાને ખુદે રાખ્યું નથી, રામાનંદ સ્વામીએ પણ રાખ્યું નથી, ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામીએ પણ રાખ્યું નથી. આજે પણ જે મોટા સંતો છે, અહીં વડતાલમાં અનેક સંતો છે, પોતાથી અલગ થયા હોય તો જેમ તમારા ગ્રહસ્થાશ્રમના દીકરાઓ અલગ થાય તો એકબીજાનું પોષણ સાળ સંભાળ રાખે, એ જ રીતે બધા સંતો પાછા હળી મળીને રહેતા હોય છે, પ્રેમથી રહેતા હોય છે. પરંતુ જ્યારે વ્યક્તિમાં હું જ સાચો છું, હું જ સમજુ છું, બીજા કોઈને સમજણ જ નથી થતી, એવા ભાવથી ખોટું મિથ્યા અપવાદ આપવાના કાવતરા રચાય છે. અને એમ કહેવાય કે અમારે કાંઈ આપવાનું જ ન હોય. માટે આ એક પ્રકારનો કૃતજ્ઞપણાનો જ પ્રકાર છે. જેમ આજીવન રાઠોડ દાદલની મજૂરી કરનારાને એને કાંઈ ના આપ્યું, અને આવા પાછા એમ કહેતા હોય છે કે અમારામાંથી છૂટા પડેનો મોક્ષ ન થાય. અરે બાપા, મોક્ષ ન થાય. હવે મોક્ષ તો પુરુષોત્તમ નારાયણને કરવાનો છે, પરંતુ તમારે ત્યાં લોકોએ નિષ્કામ ભાવે રાત દિવસ સેવા કરી તો એની પ્રત્યે સદભાવ તો રાખો બાપા. માટે હું તો ભગવાનને ગળતા હૃદયે પ્રાર્થના કરું કે વાલા મહારાજ, અમારા બધામાં પરસ્પર સદભાવનાનો સેતુ રચાય, એકબીજા પ્રત્યે અમે હળી મળીને રહી શકીએ, એકબીજા માટે આપણા એકબીજામાં દર્શન કરી હવની સેવા કરી શકીએ, અને આવા મિથ્યા અહમતા અને મિથ્યા મમતા માંથી મુક્ત બનીએ. આપે જે અંત્યના વચનાવતમાં કીધું કે અહમ મમત્વ રૂપી માયાથી અમારી રક્ષા કરજો, એ પ્રભુ મારી પહેલા રક્ષા કરજો. અને આપના આ પ્રાર્થના અમારા સૌના, આપના આશ્રિતોના હૃદયમાં સાક્ષાત્કાર થાય અને અમે બધા જ હળી મળીને રહી શકીએ, ખોટું કૃતજ્ઞપણું ન બની જઈએ, અને નાનામાં નાના વ્યક્તિની કદરદાની કરીએ. પ્રભુ તમે નાનામાં નાના એક ભક્તે છે પક્ષ રાખ્યો, એનો ઉદ્ધાર કરતા હતા. અરે તમારા મંદિરના ડેલાનો કોઈ બે શબ્દો સારા બોલ્યા એનો પણ ઉદ્ધાર કરતા હતા. મહારાજ તમારા સંતોને કોઈ દૂધ આપ્યું હોય એનો ઉદ્ધાર કરતા હતા. મહારાજ તમારા સંતો ભક્તોના દર્શન થયા હોય એનું પણ તમે ઉદ્ધાર કરતા હતા. આવી તમારી જે વિશાળતા છે, ઉદારતા છે, દિવ્યતા છે, ભવ્યતા છે, એ અમારા અંતરમાં સાક્ષાત થાય એવી આપના પાવન ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ.